હાય ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? અમે આવી ગયા છીએ બોપલ ગામ. આપણે કોને લેવા આવ્યા? આપણે અજય ચાલાને અમારા ફ્રેન્ડ એક અજયભાઈ ચાલાને લેવા આવ્યા છીએ અને હવે અમે લોકો અહીંથી નીકળવાના છીએ નર સરોવર જવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. કેટલા કિલોમીટર થશે? આપણે લગભગ અમારા ઘરેથી 80 કિલોમીટર નર સરોવર તો થાય જ છે અને બોપલથી અમે અત્યારે જોયું મેપમાં તો 60 થી 70 કિલોમીટર ખરું ને? આપણે 60-70 કિલોમીટર તો અમારે કમસે મિનિમમ અત્યારે વાગ્યા કેટલા? 2 વાગ્યા તો અમે રાઈટ 3:30 નર સરોવર તળાવ કિનારે મળશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે જો અમારી આખી ટીમ, અક્ષય છે, શૈલેષ અને ભાઈ દેવાંગ, તમે બધા આવી ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને કયા રસ્તેથી જઈએ છીએ તો એ પણ તમને બતાવીશું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આરટીઆર યુટ્યુબ ચેનલને. જય માતાજી. નર છોડવા નીકળીએ છીએ અમે 4 જણા બુલેટમાં. ને આ ગાડી અમારી અમે જો ગાઈસ ત્યાં વિડીયો બનાવવાનો, વોચ કરવાનો ગાઈસ, ત્યાં દર્શન કરવાનો. હજી અમારી સ્કોર્પિયો આગળ ઊભી છે જો ગાઈસ. જો અમારી આ બધી હજી એક સ્કોર્પિયો આગળ ગઈ, અમે બુલેટમાં છીએ જો ગાઈસ. ત્યાં બુલેટ ચલાવે છે જો ગાઈસ. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. અમે હવે નીકળી ગયા છીએ નર સરોવર પાસે જવા માટે. ઉપર નીકળ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહેજો. તમને લોકેશન પણ બતાવીશું, કેવા કેવા લોકેશનો આવે છે એ વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો મારા. અને અમારી યુટ્યુબ ચેનલ છે આરટીઆર કોમેડી બી. તો લાઈક છે, સબસ્ક્રાઈબર તો જરૂરથી કરજો. તો ચલો વિડીયોમાં ચાલુ કરીએ. આ લોકો બ્લોગ પણ બનાવે છે. તો જો વિડીયોમાં બન્યા રહેજો. ફોટોગ્રાફી પ્રતિક સ્ટુડિયો તમને બતાવી દઈએ. આગળ છે આપ સામે જઈ જાઓ અમારા રામપુરા કંકોડાની દુકાન પ્રતિક સ્ટુડિયો ફોટો ફ્રેમિંગ, એ સામે દુકાન છે.
ખોડિયારમાંનું મંદિર છે હો. હા અમને બનાવ્યું જ ને આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ ને ખોડિયારમાંનું મંદિર ગુમા ગામનું. આ આવી ગઈ છે ગુમા બીઆરટીસ છેલ્લું સ્ટેન્ડ બીઆરટીસનું. હવે અહીંથી નીકળશું અમે સાણંદ હાઈવે. ઓલે બધાના આ છે ભાઈ ગુમા ગામની ધૂળેટી. આના પછી પેલું ગામ આવે ને આપણે કયું કહેવાય મણિપુરની સીધું આપણે નીકળે ને સાણંદ. હા તો ચાલો બ્લોગિંગમાં જ થઈ જાય. તો મિત્રો આ છે આપણે દેખો ગુમા હાઈવે સાણંદ મણિપુર આવી જવાયા છીએ અમે. એટલો મસ્ત નજારો છે. આટલો રવિવાર છે. રવિવાર કયું પકડી માપાડો. અરે સોરી યાર ગુરુવાર છે ને ધૂળેટીની રજા છે. હા બાલાજી ધાબા પંપ આવે ધીમે ધીમે ચલાવો. કોદાવી ગામ આવશે આગળ. કોદાવી હા કોદાવી તો ફાયદો પેલા ભાઈબંધ અમારે વિસ્તાર કરી તેના ભાઈના મેરેજમાં આવ્યો હતો. જય માતાજી જય દ્વારકાધીશ. મિત્રો આવી ગયું છે ગોદાવી ગામ. એ ગોદાવી ગામનું જે ગોદાવી ગામનો ગેટ પ્રવેશ દ્વાર. તો હોટલ ભારી નહીં ઊભી કરી નાખી નહીં જોયા. હોટલ જોઈ નહીં ઊભી કરી નાખી નહીં નહીં એરવટ કાઢશે હવે. હા છે હોટલ છે જો હોટલ જો ભાઈ. ટેક ગાઈસ રસ્તામાં અડધામ પહોંચી ગયા. આણંદ રોડ પર તો આવી ગયા. હવે ડાયરેક્ટર ઓડ્યું છે અમારા હોટલે પણ મેરડી આપણે સંગાતો મેરડીમાં પણ જૂથ કરી લે. ટાઈગર જોડે જોઈએ આપણે ટાઈગર મેરડીની દયા છે.
આગળના બ્લોગમાં બનતા રહેજો. ઘરું બી આવી ગયું છે અને તો આજે આવવાની ઈચ્છા જ નથી. અમને જબરજસ્ત કરી મને ઉઠાડ્યો અને આવ્યો ઉઠી રહ્યો તો ઘરાને હાલત ખરાબ છે મારી. બરાબર, આ બ્લોગિંગ બનતા રહે જેટલું બને એટલું બતાવીશું તમને બધા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક આરટીઆર કોમેડી ચેનલ કોમેડી બનાવવા પણ જઈએ છીએ અને બ્લોગ પણ આવશે અને કોમેડી આવશે. તો નળ સરોવર અવાજથી લગભગ 20 કિલોમીટર જેવું છે મારા ખાસ માટે. 20-30 કિલોમીટર ખરું. અત્યારે તો પાણીની બોટલ લેવા માટે મોકલ્યો છે ભાઈને અને રેસ્ટોરન્ટમાં નાસ્તો તો નથી કરવાનો, કંઈ જમીને જ ઘરે નીકળી. બરાબર, એટલે પાણી બોટલ લઈ પછી અમે લોકો નીકળીશું. જય માતાજી. નવરોડ એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ અમે. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા ઉપર? 3 વાગ્યા. 3 વાગ્યા જોઈ શકો છો અમારી ટિકિટ આવી ગઈ છે અમારી નળ સરોવરની. વાગી ગયા છે. 5 જણની ટિકિટ. કેટલા વાગે નીકળ્યા? 12 વાગે નીકળ્યા હતા ને? અમદાવાદથી લગભગ 12 વાગે જો આ છે આપણે નળ સરોવર. પહોંચી ગયા. આ મોજા જો આ ગેટ છે અને ટિકિટ લઈ લીધી છે અમે લોકોએ અને આ નજારો છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આવી ગયા છે નળ સરોવર. આ છે નળ સરોવરનું. સરસ મજાનો નજારો છે. પક્ષીઓ પણ તમને મળશે આટલામાં. ઉઠતા હો બકા, એ લોકોનો પાણી ન મળે ને એ લોકો સરસ મજાનો નજારો છે. બધા કે સારું લાગે દિવસ કાઢવા ને ફેમિલી લઈ નાવડા છે બધા પડ્યા છે. આખું તળાવ છે, પાણી ખાલી થઈ ગયું. હા તળાવમાં પાણી એટલું બધું નહીં. જો આ નાવડા ખાલી છે. જો બોટો આ નાવડાઓ પડ્યા. આ નાવડાઓ કેટલા બધા નાવડાઓ વાઇટ બનાવી દેવા. જો નાવડા તાઈ પડ્યા. તળાવ છે આખો. આના ઓડિયો કંટો ઉતાર દેવાનો આપણે. સરસ. આ બધી જોયા બગીચો જોવાનો. આપણી બોર્ડર એટલે ઊંચી જ છે. અંદર જવું હોય તો અહીં આગળ મૂકી દેવાનું હો બધું. બી કોઈ શાળામાં તો બસ અહીં મૂકી દો પાર્કિંગમાં. તે પાર્કિંગ ત્યાં મૂકી દો. જો ભાઈ અમે આવી ગયા છીએ નળ સરોવર તળાવમાં. એટલે હા પેલું નાવડું જાય હું પેલું નાવડું એની. જો મિત્રો સરસ મજાનું આ પાણી હતું 2 દિવસ પહેલા.
કાકડી પોપટ કબૂતર બધું દર સરોવરમાં જોવું હોય તો આવી ખાવા લઈ લે તો. સેવાની જગ્યા તો અહીંયા ગોતું લઈએ ને એ તો અહીંયા રહ્યું. બોટલો છે તો ખરી અને ઓલા ખાઈ લે જતા રહીએ જો પાણી પરબે છે હા જો પાણી છે ને એટલે વાંધો નહીં આવે યાર ત્યાં હે ના એક જ ને મજા બે પાણી બાણી ને બધું પીએ અરે હાર્યું એ જય માતાજી મિત્રો આ છે નળ સરોવરનું જો જગ્યા અને અમે હવે નાસ્તો બાસ્તો કરી લઈએ વાગી ગયા છે 3-4 તો ચલો નાસ્તો કરીને અમે તમને મળીએ જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ નળ સરોવરમાં અને હજુ હાલ એન્ટ્રી કરી છે અને હવે નાસ્તો બાસ્તો કરી પછી તમને વિડીયોમાં બતાવીએ નળ સરોવરનું તળાવ કેટલું મસ્ત છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ચલો થોડું જમીને તમને બતાવી દઈએ આ બધી આપ જા રહ્યા